તો હવે અહીંયા સદગુરુના શરણે આ બીજ જ રૂપી એક જાય છે. તો અંકુર ફૂટે ફૂટે ને ફૂટે, પણ હવે એ કાં બીજમાં અથવા સડેલું છે કે અથવા મુરઝાઈ ગયેલું છે તો ન ઉગે. એમ સદગુરુના શરણે કોઈ પણ શિષ્ય જાય, એક બીજ છે પણ જો મુરઝાઈ ગયેલું તો મુરઝાઈ ગયેલું એનો અર્થ એટલે જે સદગુરુના વચનમાં ન ચાલે એટલે કંઈ થાય. જો વચનમાં ચાલે તો બધું મહિમા છે. એટલે બીજ પડે અને અંકુર ન ફૂટે એવા કોઈ દી થાય નહીં. બીજ તમે વાવો, કોઈ પણ બીજ વાવવાનું ઉગે નહીં, એવું બને નહીં. ઉગે જ અને કર્મ કરે પર ફળ ન ભોગે એસા કભી નહીં. જે આપણે કંઈક કર્મ કરીશું તે આપણે ભોગવવાનું છે, ભોગવવાનું છે. પછી કોઈ પણ વ્યક્તિ હોય એ જગ્યાએ, જો રામને પણ ભોગવવું પડ્યું છે, કૃષ્ણને પણ ભોગવવું પડ્યું છે, કોણ બાકી છે? રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી થઈ એમને પણ ભોગવવું પડ્યું છે. તો ફળ જે આપણે કર્મ કર્યું છે એ ફળ ભોગવવું જ પડે. પણ એક ખરું, સદગુરુના શરણે ગયા પછી એ ભોગવો છો છતાં તમને અસર કરે, અસર ન કરે. કેમ? કે સદગુરુ તમને જીવતા મરવાની કળા શીખવાડે છે. જીવતા જ મારી નાખે. એક જ વાર મરવાનું હોય, પછી કે મર્યા કરવાનું હોય? ગુરુના ચરણે ગયા એક વાર મારી નાખ્યા, મરી ગયા, પછી કંઈ રહેતું જ એટલે મરી જવાનું હોય છે. એટલે આ શરીર સાથેની પકડ છોડાવે. અને આપણે યોગા કરવા જઈએ, કોઈ પણ જગ્યાએ કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, કોઈ પણ ભજન કીર્તનમાં જઈએ, તો આપણું શરીર સ્વસ્થ ન હોય તો આપણું ક્યાં મન હોય? આપણા મન શરીરમાં જ હોય. ભજન ગાતા હોય, ભલે કદાચ કડી સંભળાતી હોય, પણ આપણું મન તો પગમાં હોય, ખાલી ચડી ગઈ હોય ત્યાં હોય. હે કહેવાનો ભાવ છે. એટલે એ શરીર સાથેની પકડ સદગુરુ છોડાવે. જો શરીર સાથેની પકડ છૂટે ને એટલે જીવતા મરવાની કળા શીખવા, જીવતા મરી જવા. એટલે એ શરીર સાથેની પકડ છૂટે તો તમે ગમે ત્યાં બેઠા હો તો તમારું મન ત્યાં જાય નહીં. શરીર સાથે મન રહે. થોડું શરીર સાથે મન ન હોય. શરીર હોય, તમારું ખોડિયું તો હોય, પણ તમારું મન તો ક્યાંય હોય. મન હરિદ્વારમાં બેઠું હોય. આપણે અત્યારે ઘણી વખત સત્સંગ સાંભળતા હોય, કોઈની સાથે વાતો કરતા હોય, તો આપણે વાતો કરતા હોય પણ મન તો આપણે બીજે ક્યાંય હોય. ઓલા માજી આવી ગયા છે, હું અહીંયા બેઠી છું, ઓલા માજી આવી ગયા. થાય જ, કોઈ પણ ન થાય, મને થાય. હું ઘણી જગ્યાએ કામ કરતો હોઉં તો મને એવું થાય. કારણ કે કામ કરતાં કરતાં આપણને ઘર સાંભળે, ન સાંભળે કે ભાઈ કામ કરતા હતા, ઓલું ઘરે ઓલું કામ રહી ગયું છે બાકી, એટલે આપણું મન ક્યાં ગયું? સીધું ઘરે. શરીર ત્યાં છે, કામ હું કરું છું, મન તો અહીંયા છે. એટલે એવી જ રીતે સત્સંગમાં જાય કે યોગા કરવા જાય, કઈ પણ જગ્યાએ જો આપણું ત્યાં મન હોય તો જ આપણને લગ્ની લાગે, નહીં તો લાગે નહીં. એટલે જેવું ફળ છે, જેવું આપણે ફળ લીધું છે, જેવું કર્મ કર્યું છે એવું ફળ ભોગવવું પડે. પણ આમાં કહે છે કર્મ કરને કો તું હોશિયાર હે, ફળ ભોગને મેં બડા ही લાચાર હે. ભોગવવું પડે તો તકલીફ પડે તો ભગવાને આપ્યું. કર્મ કર્યું ત્યારે ભગવાનને પૂછ્યું નહોતું, અને દુઃખ આવ્યું તો કે ભગવાને આપ્યું. કેવો મનુષ્ય છે વિચાર કરો. આપણે દુઃખ આવે એટલે ભગવાનને યાદ કરીએ, સુખમાં ભગવાનને યાદ જ નથી કરી, કોઈને યાદ ન કરી. બાજુમાં કોણ બેઠું છે એ નહીં, રૂપિયા ગણવામાં તો રૂપિયા જ ગણ્યા કરો ને, બાજુમાં કોણ આવીને જતું રહે ખબર ના પડે. આ એટલો મોહ છે, એટલું શરીર સાથે આસક્તિ છે, એટલો આ પૈસાની અંદર મોહ છે. કર્મ કર્યું ત્યારે આનંદ આવ્યો, દુઃખ આવ્યું તો ભગવાનને યાદ કર્યા કે ભગવાને મને દુઃખ દીધું. આખી જિંદગી કેટલી ભગવાનની સેવા કરી, કેટલાની સેવા કરી, તો મને ભગવાન દુઃખ કેમ દીધું? દોષ ભગવાનની પાસે, આપણે કર્યું છે આપણે દેખાતું નથી. એટલે અહીંયા સદગુરુને ચરણે જવાથી આ લાભ મોટામાં મોટો મળે. તમારા કર્મ બધા નાશ થઈ જાય. કર્મ જ રહે નહીં તો દુઃખ ક્યાંથી થાય?
એટલે સદગુરુના શરણે જાઓ એટલે લાભી લાભ જ છે, ગેરલાભ ત્યાં કંઈ છે જ નહીં, નકરો લાભ જ છે. પછી આપણે સમજવા ફેર થાય તો એવું આપણને લાગે. એટલે કર્મ કરને કો તો હોશિયાર હે, ફળ ભોગને મેં બડા લાચાર હે. ફળ ભોગવવું પડે તો ભગવાને આપ્યું. પછી આગળની કડીમાં કહે છે, ठोकर लगे सदगुरु ना संभाले ऐसा कभी नहीं हो सकता, जब हम पुकारे और वो न आए ऐसा कभी नहीं हो सकता, उनके हाथों में सौंप दे हाथ तू, वो अंग संग तेरे साथ है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहाज है. ઠોકર લગે, તમને ગમે એવો દુઃખ આવે અને સદગુરુને યાદ કરો અને ન આવું બને નહીં. જો આ કે છે ભોજન બનાવવાને કીધું, ઠોકર લગે સદગુરુના સંભાળે ऐसा कभी नहीं हो सकता. પણ એ તમારો પુકાર કેવો હોવો જોઈએ, જેમ દ્રૌપદીએ કૃષ્ણને પુકાર કર્યો એવો. કેવો પુકાર કર્યો કે કૃષ્ણને ક્યાંય ગોતવા ન જ આવી પડી, સાડી બનીને આવી. આનો અર્થ એમ થાય ને, હે દ્રૌપદીનો કેવો પુકાર. વિચાર કરો ને, એ તો બધાને ખબર જ છે કેવો પુકાર. નકર કૃષ્ણ ભગવાન ત્યારે ભાઈ ક્યાંક ફેક્ટરી, હાડીની ફેક્ટરી ગોતવાનો જાય.